હાલ ખબરોમાં આગળ વધીએ વડોદરાની વાત કરવામાં આવે તો મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના હેતુથી વન ડે વન રૂટ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આજરોજ પશ્ચિમ ઝોનમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। નીલાંબર સર્કલથી યશ કોમ્પ્લેક્સ સુધીના મુખ્ય માર્ગ પર આ કામગીરી કરવામાં આવી હતી, તો જેમાં રોડ સફાઈ, ફૂટપાથ અને ડિવાઈડર બ્રિજિંગ જેવી કામગીરીનો સમાવેશ થાય છે। આ અભિયાનમાં મ્યુનિસિપલ કમિશનર સહિત અધિકારીઓ સાથે સફાઈ કર્મચારીઓ દ્વારા આધુનિક સંસાધનોનો ઉપયોગથી માર્ગોને ચકાચક કરવામાં આવ્યા હતા। આજે અમે વન ડે વન રોડ અભિયાન અંતર્ગત વેસ્ટ ઝોનની નીલાંબર સર્કલથી યશ કોમ્પ્લેક્સ સુધીનું લગભગ 4-4.5 કિલોમીટરનું વન ડે વન રોડ અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન અમે શરૂ કરી દેવામાં આવ્યું છે। તેમાં રોડ લાઇન માર્જિન ઉપર આવતા દબાણો પણ દૂર કરવામાં આવી રહ્યા છે, એટલે રોડ લાઇન માર્કિંગ પણ પેરેલલી અને સાથે સાથે ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ અને રોડ ડિપાર્ટમેન્ટ માર્કિંગ કરશે। અને આ 4 કિલોમીટર દરમિયાન આપણે ડિવાઈડર્સમાં પણ ક્લિનિંગનું કામગીરી લેવામાં આવ્યું છે। સાથે સાથે જે 5 વર્ષ જૂના જે ગ્રિલ્સ છે, જેનાથી ઝાડનું પણ ટાઈટ થઈ ગયું છે, એને પણ ખોલીને નવું ગ્રિલ્સ પણ નાખી રહ્યા છે। સાથે સાથે આપણે પ્લાન્ટેશનનું એક ઝુંબેશ કાર્યક્રમ પણ આજે લીધેલા છે। સ્થાનિક એનજીઓસને પણ સાથે રાખીને આ કામગીરી કરવામાં આવી રહી છે। લોકોને સાથે જોડીને કામગીરી કરવાનું આ અભિયાનને આપણે નવું એક રૂપ આપી રહ્યા છે। ફક્ત વીએમસીના સ્ટાફ સિવાય જાગૃત નાગરિકો, એનજીઓસ, આપણા સ્કૂલના ઇકો ક્લબ વોરિયર્સ બધાને અમે ઇન્વોલ્વ કરીએ છીએ। બાળકોને ફક્ત અમે ઇકો ક્લબના બાળકોને જે કેમ્પેનિંગમાં અને સ્વચ્છતાનું અભિયાન અને ગ્રીનિંગ ડ્રાઈવ માટે જેમની જે જાગૃતિ લાવવું જોઈએ એ જ માટે વાપરીએ છીએ, પણ ઘણા બધા સિવિલિયન્સ અને એનજીઓસ આપણા સાથે સફાઈમાં પણ આજે જોડી રહ્યા છે। આનંદની વાત છે કે ધીરે ધીરે વન ડે વન રોડ લોકોમાં પણ એક જાગૃતિ અભિયાન લાવી રહ્યા છે। સાથે સાથે આપ જોઈ શકો છો કે આજ લગભગ 1 મહિના ઉપર થઈ ગયું છે, લગભગ 2.5 મહિનામાં આ ઝુંબેશ ચાલી રહ્યા છે। દરેક વોર્ડ્સ, દરેક રોડ્સમાં અત્યારે આ કામગીરી શરૂ છે। આજે વેસ્ટ ઝોનમાં કરવામાં આવી છે અને આ ઝુંબેશ ચાલુ રહેશે, જેથી કરીને આપણે વડોદરાને વધારે સ્વચ્છ પણ કરી શકાય, વડોદરાને વધારે ગ્રીન કરી શકાય। અને જે પોલ્યુશન વિરુદ્ધનું જે કાર્યવાહી છે એ બાબતમાં આપ જાણો છો કે આપણે પહેલા તબક્કામાં ઇલેક્ટ્રિક બસીસની લાવવાની કરી હતી। હવે આ ડસ્ટ પોલ્યુશન બધું દૂર કરવા માટે કડક પેનલ્ટી પણ લેવામાં આવી રહ્યા છે। કન્સ્ટ્રક્શન જગ્યા ઉપર જે પણ ધૂળ ઉડે છે એના ઉપર પણ પેનલ્ટી લેવામાં આવે છે, અને આ ધૂળ મીટીને કાઢ્યા પછી આવનારા દિવસમાં અમે સ્મોક ગન્સ પણ સિટીમાં લાવવાના છે, જેથી કરીને ધૂળ ઉડાવવા ઉપર આપણે એસટીપી રેઝિડ્યુઅલ વોટરથી છટકાવીશું અને ધીરે ધીરે સિટીમાં પોલ્યુશનને કંટ્રોલમાં લાવવાનો આ મહેનત છે। મીડિયાના મિત્રોને આભાર કે આપ પણ આવીને આપણા સાથે જોડ્યા। મીડિયાના મિત્રો મારફતે અમે વડોદરાના નાગરિકોને પણ આપણે સાથે જોડવાનું માંગીએ છીએ કે આવો આપણે સાથે મળીને વડોદરાને વધારે સ્વચ્છ બનાવીએ અને સુંદર પણ બનાવીએ।